ભાઈ ઓલા ચિરાગીએ મને માર્યો. ભાઈ કા શું થયું ભાઈ? આ રક તરક થઈ ગયા. બા રેડી રેડી થઈ ગઈ હરખી. એટલે હું હતું? અરે મને ઢેડી ને માર્યો. આ તો મારું નામ દેવાય ને. અરે નામ દીધું પછી તો ઉપાડીને ઘા કર્યો મને. નો હોય હાલ મારા ભેગો. જા જા ના 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 થાને પણ હરવો રે ને. તને ખબર નથી મારો માણા હે? બસ પેલા શાંતિથી સમજાવવાના હોય. તને ઓળખતો નથી હજી. બસ એલા બસ હરવે ખમ. એટલે મોટાજી તે મારું નામ સાંભળ્યું નથી. બસ તપી જામાં મને વાત કરવા દે. શાંતિ રાખ ઘડી. એટલે કદાચ તારાથી ભૂલે થઈ ગઈ હોય. એટલે હું થાય છે તને? અને હવે વચમાં જરીક બોલતોય નહીં. તને શું વાંધો? કાઈ નહીં. હવે શાંતિથી ઉભો રહેજે. એટલે મોટા મારું બજારમાં બહુ મોટું નામ હે હો. શું હેલા તારે? ભાઈ મને એમ થાય કે આ મેટર જલ્દી પતાવી નાખું કેમ કે મારે છી જવું છે. ભાવને હાલીને જાવું એન કરતા એક ગાડી ચોરતો જાવ. એક્સેસ નથી હારું. આ એક્ટિવા હારું હે. એલા કા ભાઈ શું થયું ગાડીમાં? ભાઈ ગાડી ચાલુ નથી થતી. પેટ્રોલ પૂરું થઈ ગયું છે તો એવું જ કઈક લાગે ભાઈ. તો હાલ એક કામ કર, ગાડી રોડે લે, ધક્કો માર દઉં. એક કામ કરો ને, તમે બેસી જાઓ, હું ધક્કો મારી દઉં. હા તે વાંધો ને, હાલ તારી મદદ કરું એમાં શું નહીં. માર ધક્કો ભાઈ. કેમ ભાઈ ગાડી બંધ પડી ગઈ લાગે है? હા ભાઈ આમાં પેટ્રોલ પૂરું થઈ ગયું એવું લાગે છે. કઈ ગાડી है? એક્ટિવા. नंबर क्या है? નંબર તો ક્યાં હે નંબર ભાઈ આમાં? ભાઈ નંબર તો ખબર નથી મને. હું તને કહું ભાઈ 125 નંબર है આ ગાડીનો. ઓલો ક્યાં ગયો? ઈ કોણ હતું? એ આ ગાડીનો માલિક. આ ગાડી મારી है અને આ ગાડી તે ચોરી કરી है. હે ગાડી ચોરે? હે પણ ભાઈ હું તો એની મદદ કરતો બહાર નીકળ. ગાડી હતી બીજાની, ચોરી બીજાએ અને માર ખાધો મેં. ભાઈ હાલ તો આપણે ઓલી ગાડીને પાછો ધક્કો મારવાનો છે. તું વિયો જાજે હો હવે. હું ભાઈ ટેન્શન માં તું બેઠો હો આવી રીતે? અરે ભાઈ તને કઈ ખબર હે? ના રે ના. હું જે 5 માળની બિલ્ડિંગ માં કામ કરતો હતો ને, હા હા. એ પડી ગઈ. ઓહો. કેમ કરતા પડી? હવે ભાઈ કેમ કરતા પડી એ તો ભગવાન જાણે, પણ જેટલા એ બિલ્ડિંગ માં હતા ને એ બધા ભગવાન પાસે વહી ગયા. તો તું કેમ બચી ગયો ભાઈ? એમાં એવું હતું ને ભાઈ, હું ફાકી ખાવા ગયો હતો. જો હું તને કહેતો હતો ને કે તું ફાકી ખાઈ છે, આ તને કેવો ફાયદો થયો? તારી જિંદગી બચી ગઈ, તારા હવે લગ્ન થાય, તું કઈક મોટો થઈને કઈક કરી શકીશ, કઈક બનીશ, તારા છોકરા થાય, તને કેવો ફાયદો થયો ભાઈ? હા ભાઈ પણ એમાં એવું હતું કે જેટલા જેટલા એ બિલ્ડિંગ માં હતા ને મરી ગયા ને એ બધાને 5-5 કરોડ રૂપિયા આપ્યા સરકારે. તને ના પડી હતી કે ફાકી નો ખા, તને નુકસાન કરશે. આ કર્યું ને 5 કરોડ નું પાણી. કેવા ભાઈ છે. અરે હા હા ભાઈ તું ઉપાધિ નો કર, હું આયલો જાવું. અંધારામાં હું બીતો જ નથી, તું નો એવું વિચાર અંધારાનું કાંઈ. હા અરે આયલો આવું હું. અરે આવું જ છું. હા હા ઉઈ ગો જો. લા ભાઈ હવે તું માથાકૂટ નો કર, ફોન રાખી દે. સ્ત્રી તું મારી ગર્લફ્રેન્ડ બની જા ને. હે ગર્લફ્રેન્ડ બની જાવ? અરે હા હા ગર્લફ્રેન્ડ બની જા. અરે હું સ્ત્રી હો, તને ખબર હે? અરે હા મને ખબર હે પણ હું નહીં બીવાઈ જઈએ. અને મને બધા એમ કે છે તું કાલે આવજે. અરે હું શું કામ કહું કાલે આવજે? હું આવડો મોટો થયો હજી આટલા ટાઈમમાં એક છોકરી નથી પડી. અને સ્ત્રી તું પેલી એવી છોકરી હો કે મારી વાહે પડી હો, અને તને હું કેમ કહી દઉં કે તું કાલે આવજે? હા તો કેટલા દી લગી બનવાનું છે? જ્યાં સુધી મારાથી બીજી છોકરી ન પટે ને ત્યાં સુધી તું બની જા, પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. હાલ હાલ હું તને નાસ્તો કરાવું. કઈ સોડા છે? ઓરેન્જ છે, તું પીવા માંડ.
હું તને નહીં મૂકું. અરે મને જવા દ્યો. ના, હું તને મારી નાખીશ. અરે ના, મને જવા દ્યો. પણ મારી છેલ્લી એક ઈચ્છા છે, મને મારી નાખો તો વાંધો નહીં, મને એક ગીત ગાઈ લેવા દ્યો. હા, ગાઈ લે ગીત. હા તો ગાઈ નાખું, વગાડી. અરે તારે કોને દુલ્હન બનાવી છે? ઈ મારી બાયડી છે. ઉભો રે તો તું. કોની તારે દુલ્હન બનવું છે ને કોની તારે હાથમાં મહેંદી લગાડવી છે? હાલ તું ઘરે તારા ટાટિયા ભાંગી નાખવું હોય તો તારો વારો છે. હાલ બે બોલે આમાં.